હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો સુરેન્દ્રનગરના થાનગઢ સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગમાં સરકારી જથ્થાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। એફસીઆઈના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી છે। ટેકાના ભાવે ખરીદેલી મગફળી ગોડાઉનમાં હતી। આ મગફળીને નુકસાન પહોંચ્યું છે। આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે। કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે। સુરેન્દ્રનગરની આ ઘટના છે કે જ્યાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। મળીને કુલ 825 મેટ્રિક ટન જે મગફળી રાખવામાં આવેલી હતી। આજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને 5 જુદા જુદા ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગને કાબૂમાં હાલ મેળવી લીધો છે અને આગળ પણ આગને સ્પ્રેડ થતી છે અટકાવી દીધી છે। હવે બાકીના ગોડાઉનની અંદર જે આગ સ્પ્રેડ થવાની કોઈ સંભાવના નથી, પણ હાલ જે ચાલુ આગ છે આગને ફાયર ફાઇટરની ટીમો છે એ ટૂંક સમયમાં તમામ આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। નુકસાનનો અંદાજ તો